પ્રાંતિજ નજીક સાબરમતી નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન 5 યુવાનો ડૂબ્યા, સ્થાનિકોની સમય સૂચકતાથી બચાવ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામ નજીક સાબરમતી નદીમાં ગણપતિ વિસર્જન માટે આવેલા 5 યુવાનો ડૂબી રહ્યા હતા। જોકે સ્થાનિક તરવૈયાઓની સમયસર મદદથી આ 5 યુવાનોનો આબાદ બચાવ થયો હતો। આ સમગ્ર ઘટનાના પગલે નદી કિનારે અને સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો, પરંતુ યુવાનોના બચાવ બાદ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। અમદાવાદથી આવેલા 5 યુવાનો ગણેશ વિસર્જન માટે ઓરાણ ખાતેની સાબરમતી નદીમાં ગયા। વિસર્જન દરમિયાન અચાનક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થતા તેઓ મદદ માટે બૂમો પાડવા લાગ્યા। તેમની બૂમો સાંભળી આસપાસના સ્થાનિકો અને તરવૈયા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિક તરવૈયાઓએ જરાય સમય ગુમાવ્યા વગર જ નદીમાં ઝંપલાવી અને 5 યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। આ ઘટનાની જાણ વાયુવેગે ગામમાં ફેલાઈ જતા ઓરાણના સરપંચ, ગ્રામજનો, પ્રાંતિજ પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। નદીમાંથી બહાર કઢાયેલ યુવાનોમાંથી 3 યુવાનોને પ્રાથમિક સારવાર માટે 108 મારફતે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। સદનસીબે 5 યુવાનો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે। આ દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતાં પ્રશાસન અને નદી કિનારે એકઠા થયેલ લોકોએ રાહતનો શ્વાસ લીધો। સ્થાનિક તરવૈયા અને ગ્રામ લોકોની હિંમત તથા સમય સૂચકતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી શકી હતી। આ ઘટનાએ ફરી એકવાર નદીમાં ગણપતિ વિસર્જન કરતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।